આપણું જમવાનું આવી ગયું છે અને જમવામાં શું છે તમે જો મિત્રો કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવો. આવી ગયા છીએ બૂટ બજારમાં બૂટ જોવા માટે મારી માટે. તો મિત્રો વાડીએ પહોંચી ગયા છીએ પણ અહીંયા તો લાઇટ જ નથી. વાડીમાં તો લગભગ જ ક્યારેક લાઇટ હોય પણ ખબર નહીં વાડીમાં લાઇટ કેમ નથી દેતા આ પીજીવીસીએલ વાળા કાંઈક સારું કરો. આ વાડીઓમાં રાતે નથી કાંઈ સરખું દેખાતું ને બહુ તકલીફ પડે છે. તમે જો ગાય દોવાય છે પણ લાઇટ નથી બીતી ઉપર આવી ડીમ લાઇટ છે. વાડીઓમાં કેદી લાઇટનું હોંક થાય એ તો રામ જાણે. હવે તો મિત્રો જો આવા અંધારામાં પણ આપણે માછલીઓને રોટલી નાખવા માટે જઈએ છીએ. તો ચાલો અંધારામાં દેખાય છે કે નથી દેખાતું. કસોયું અંધારામાં નહીં દેખાય. આવે તો છે ખાવા. જો ભારે એવા ઉડે છે. કાંઈ વાંધો નહીં હાલો મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12 અને હું જઈ રહ્યો છું ગઢડા બોટાદ આપણા આઈફોન નું કવર લેવા માટે અને આપણે સિમ કાર્ડ 5G કરાવવાનું છે એના માટે અને થોડુંક બીજું પણ કામ છે. ચાલો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોને લાઈક કરીને. તો ચાલો હું તમને બોટાદ લઈ જાઉં. તો મિત્રો આપણે આમાં સિમ કાર્ડ લગાડી દીધું છે અને એ સિમ કાર્ડ 5G હતું એટલે હવે નીકળી ગયા છીએ અમે બોટાદ તરફ. તો મિત્રો બોટાદમાં પહોંચતા વેત જ લાગી ગઈ ભૂખ એટલે આવી ગયા છીએ લાલ કાંઠિયાવાડીમાં પેટનો ખાડો પૂરવા એટલે કે જમવા માટે. ચાલો આપણે જમી લઈએ. પેલું કામ આપણે જમવાનું કરવાનું છે પછી બીજું બધું કામ. ચાલો આપણું જમવાનું આવી ગયું છે અને જમવામાં શું છે તમે જો કાજુ ગાંઠિયાનું શાક, મિક્સ કઠોળ, આખી ડુંગળી, પાપડ, રોટલી સાથે મરચાં. તો ચાલો મિત્રો જમવા માટે બહુ ભૂખ લાગી છે ફટાફટ જમી લઈએ. તો મિત્રો આપણે આઈફોનનું કવર ગ્લાસ નાખી દીધું છે, કવર લઈ લીધું છે અને આટલી બધી વસ્તુ પણ લઈ લીધી છે, એરફોન ને એવું. તો ચાલો મિત્રો હવે આને આપણે ગાડીમાં મૂકી આવી. જો આ બોટાદની બજાર આપણે ગાડી અહીં પડી છે. તો ચાલો આપણે મૂકી આવી પછી આપણે બીજી વસ્તુ લેવા જાવી. મિત્રો જો બ્લેઝર જોવા માટે આવી ગયા છીએ પણ 2-3 દુકાનો રખડ્યા છીએ. કેવું લાગે છે મિત્રો? કેવું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. મહેનત બહુ નહીં થાત લાગે. કેવું લાગે? મિત્રો આપણે બહુ ઘણી બધી દુકાનો જોઈ પરંતુ આપણને ક્યાંય બ્લેઝર ગમ્યું નથી. તો ચાલો અહીં ઉપરનો માળ છે, પગથિયા બહુ ઊંચા છે ભાઈ, માણમાં ચડાવના ત્યાંથી. તો મિત્રો બ્લેઝરમાં તો કાંઈ સરખું ન આવ્યું. હવે આપણે આવી ગયા છીએ બૂટ બજારમાં બૂટ જોવા માટે મારી માટે. તમે જો નકરી દુકાનો છે અહીંયા. તો ચાલો આપણે બૂટ જોવી, આપણને ગમે તો લેવી. ચાલો આમાંથી એક જ દુકાનમાં આમાં જઈએ. તો મિત્રો અમે આવી ગયા છે જો બૂટ જોવા માટે. રેડી સર? આનાથી મોટા આવે 45 લાવવાના હતા યાર. હલો કેવો લાગે? તો આપણે બૂટની ખરીદી થઈ ગઈ છે, મસ્ત મજાના બૂટ, અને હવે આપણે નીકળી જવાનું છે આપણા ઘરે. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે ઘરે નીકળી જઈએ. મિત્રો સફરજન લેવા માટે અહીં ઊભા રહી ગયા છીએ, જોઈ શકો છો. સ્વાસ્થ્ય માટે સારા સફરજન લઈ લો.
સફરજન આપણે લઈ લીધા સફરજન. મિત્રો આપણે આવી ગયા છીએ ગેસ પુરાવા માટે પેટ્રોલ પંપે. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને જોયું તો આપણે એક ફેમિલી મેમ્બર ઉમેરાઈ ગયું છે. એક આપણે ગલુડું આણ્યું છે, હું તમને દેખાડું છું. મસ્તીનું રબડું. હાલે હાલ તો અહીંયા ક્યાં બેસી ગયું? હાલ તો એ હાલો જો લાઈટ કરું થોડુંક દેખાય. તો મિત્રો જો આપણે નવું ગલુડું આવીને આપણા ઘરે. મિત્રો આનું નામ શું પાડું તમે કોમેન્ટ કરીને જણાવજો જરૂર. આમ હમું જોતો, આ બાજુ હમું જોતો. બિચારો ને નવું નવું છે ને એટલે નથી એટલું બધું બી ગયું છે. તો મસ્તી મિત્રો આનું નામ તમે સજેસ્ટ કરજો. હા, આના વિશે નામ સજેસ્ટ કરજો. આપણે નામ કોમેન્ટમાં શું નામ આપણે રાખવું. હજુ થોડુંક અજાણવું પડે છે એટલે નથી એટલું બધું સેટિંગ નહીં થયું છે. મસ્તી ને જો હવે આપણા બ્લોગમાં જોવા મળશે આગળ શું નામ રાખવાનું. મિત્રો હમણાંથી થોડુંક કામ વધી ગયું છે, જેના કારણે આપણા વિડીયોનું શેડ્યુલ વિખાઈ ગયું છે. તો મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને લાઈક કરી દો ને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર કરાવી નાખજો. બાય બાય. હાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.